જેને શ્રદ્ધા છે, વિશ્વાસ છે, ભરોસો છે, શ્રદ્ધાવાન સાધક સત શાસ્ત્ર એટલે સત્ય સાચું શાસ્ત્ર તો કયું? ભગવદ્ ગીતા, ભાગવત અને રામાયણ. આપણા ગ્રંથો છે ને એ મહત્વના. 18 પુરાણો વાંચીએ પણ એમાં સમજણ પડે નહીં તો ના વાંચેલું બાતલ જાય. 18 પુરાણ છે, 18 ઉપપુરાણ છે, 108 ઉપનિષદ છે, 4 વેદ છે અને 6 શાસ્ત્ર છે અને 2 અયન છે. હવે આટલા ગ્રંથો છે એ તો આ જિંદગીમાં તો આપણે વાંચી લઈએ નહીં. તો ભગવાને શું કીધું? આ બધાનો નિચોડ ભગવદ્ ગીતામાં આપી દીધો, બધાનો સાર આમાં આપી દીધો. ભાગવત લો કે રામાયણ લો, મહાભારત લો કે પેલું લો, કંઈ પણ લો, આમાં બધું જ આવ્યું. તો સતશાસ્ત્ર આ જ સત્ય શાસ્ત્ર છે. હકીકતમાં તો આપણે જે ચોપડા ભણીને સ્કૂલમાંથી ડિગ્રી લઈને આવીએ છીએ ને એ હકીકતમાં તો બ્રેડ ઓરિએન્ટલ એજ્યુકેશન છે. અંગ્રેજીમાં એને શું કહેવાય? બ્રેડ ઓરિએન્ટલ એજ્યુકેશન. એટલે રોટલો કેમ કમાવો એનું શિક્ષણ. રોટલી કમાવાનું શિક્ષણ. રોટલી એટલે રૂપિયા. હા, ઘણાને એવું લાગે તો અમે હું આ ડિગ્રી લેવા ખોટી ના, પણ આજના યુગમાં તમારે આ લાવવું પડે. પણ એટલું જ જીવન નથી. લાઈફ ઓરિએન્ટલ એજ્યુકેશન નથી. જીવન કેમ જીવવું એનું એજ્યુકેશન, એનું શિક્ષણ નથી. હારામાં હારો ઇન્સ્પેક્ટર બની શકે, હારામાં હારો આ શિક્ષણ લીધા પછી ઇન્સ્પેક્ટર બની શકે, પણ હારામાં હારો દીકરો ન બની શકે, હારામાં હારો બાપ ન બની શકે, હારામાં હારો પિતા ન બની શકે અને હારામાં હારો પતિ ન બની શકે. એનું શિક્ષણ નથી એની પાસે. હારામાં હારો પુત્ર ન બની શકે કે મા બાપની સેવા કરે. પોલીસ સ્ટેશનમાં એ પહેલો નંબર આવતો હોય છે, પણ સંસારમાં એ છેલ્લા નંબરે બેસી. આ શિક્ષણની જરૂર છે, કારણ કે તે તારી ફરજ છે, એ તારું કર્તવ્ય છે. તો અહીંનું કર્તવ્ય તું ચૂકી જાય. અને એ જ આપણું શાસ્ત્ર આપણને કર્તવ્યનું જ્ઞાન આપે. અને એટલે કીધું છે સતશાસ્ત્ર, સત ચર્ચા. આજે આપણે શું છે, ફીફા ખાંડવાની કે ઢૂંઢા ઢોકાવાની ચર્ચા કર્યા કરીએ, એમાંથી કાંઈ નીકળે નહીં. એવી ચર્ચાઓમાં માણસ પડ્યા હોય છે કે એમાંથી કશું જ નીકળે નહીં. એવી ચર્ચા કરીએ કે જ્યાંથી જ્ઞાનની આપ-લે થાય. એની પાસેથી આપણે જાણીએ ને આપણી પાસે એને મળે તો એકાબીજાની આત્મીયતા કેળવાય. એવી ચર્ચા તો કરતા જ નથી. એટલે કીધું છે સત ચર્ચા. સત એટલે ભગવાન અને સત એટલે સંસારનું હિત. એની ચર્ચા જ કોણ કરે? કોઈ નહીં. અને એટલે તો કહે છે કે માણસ આજે નેગેટિવમાં જીવે છે. જે નકારાત્મકતા મગજમાં ઘૂસી ગઈ છે ને એ જો કાઢી નાખીએ ને તો ખરેખર આપણા 80% દુઃખ તો એમ જ જતા. અને માણસ પ્રત્યેનો ભરોસો ગુમાવતો થયો છે. આજે માણસને માણસ ઉપરનો ભરોસો રહ્યો નથી. જ્યાં સુધી સ્વાર્થ છે ત્યાં સુધી એ મારો છે. સ્વાર્થ પઈ તો હું કોણ ને તું કોણ. એટલે તો આપણે હકીકતમાં જોઈએ ને, જ્યાં સ્વાર્થ નથી ને ત્યાં પ્રેમ વધારે, જ્યાં સ્વાર્થ નથી ને ત્યાં આત્મીયતા વધારે. આમ જોવા જઈએ ને તો આપણે બધે આપણી ગરજ પતી જાય ને પછી આપણે એને પૂછતાય નથી, હામો મળે તોય જોતાય નથી. પણ આપણે અહીંયા સ્વાર્થ વિના ભેગા થાય છીએ ને, જો અઠવાડિયું ન આવે ને તો આપણે એને જોઈએ કેમ હમણાં બહાર ગયા હતા, મજા નહોતી, કામ આવ્યું હતું, એ શું કામ પૂછીએ છીએ. આપણે કઈ એમાંથી લાભ લેવાનો ખરો નથી. સ્વાર્થ ને એટલે એને પૂછવાનું મન થાય. અને એ જે આત્મીયતા છે ત્યાં ભગવાન છે. બાકી અહીંયા કોઈને કોઈનો સ્વાર્થ નથી. આપણે અહીંયા આ ઉપર બાંધ્યો ને એ સત્સંગીઓને, જોકે આપણે તો સાધકમાં જ આવીએ, એ સાધકને તાપ ન લાગે. હવા ખાતા ખાતા હાથથી હવા ખાય તો એને પરસેવો વળતો હતો, એટલે મનમાં આવ્યું કે આપણે અહીંયા બાંધીએ. તારું તુજકો અર્પણ, પણ એ આત્મીયતા છે. અને એટલે સત ચર્ચા હોવી જોઈએ.
આપણે અહીંયા ચર્ચા કરીએ 1 કલાક, આપણે સંવાદ કરીએ છીએ, બધાના હૃદય સાથે આપણે જોડાયેલા રહીએ સતત ચર્ચા. કારણ કે ભગવત ગીતા આપણે પૂરેપૂરી જાણી શકવાના નથી, જાણવાની કોશિશ કરીએ છીએ અને તોય પ્રભુને કહીએ કાલાવાલા કરીએ તારે આવે. બાળકો જયારે નાનું બાળક આપણી પાસે કાલી કાલી ભાષામાં બોલે ને તો આપણે તેડીને ખોરામાં બેહાડ લઈએ, આપણને વાલું બહુ લાગે. તો આપણે કાલી ગયેલી ભાષામાં ભગવાનને એવું કરીએ ને તો ભગવાન રાજી નહીં થતા હોય કે હા મારો છોકરો કાંઈક તો મારા હાટું કરે, થોડા જાજુ કરે. આપણે એના કહેલા શબ્દો, બાકી બધા વ્યાસ મુનિએ લખ્યું છે, પણ આ શાસ્ત્ર ભગવત ગીતા છે ને ભગવાનને મોઢેથી નીકળેલા શબ્દો છે. આપણા અહોભાગ્ય છે કે આપણે ભગવત ગીતા સાંભળવાનો મોકો મળ્યો અને આ શરૂઆત કરનાર, આ શરૂઆત કરાવનાર સદગત અમારે તેજાભાઈ શ્રી હતા, એની એવી માગણી કરી હતી કે કોઈ બેહે કે ન બેહે પણ ભગવત ગીતા સાંભળવી છે. કે એટલી ઉંમરમાં કે બધું સાંભળ્યું છે પણ ભગવત ગીતા સાંભળી નથી, વાંચી છે પણ કે ટપા પડતા નથી. મેં કીધું કોઈ બેસે નહીં, આમાં વાર્તા નથી કો. તો કે ના ના અમે બેસીશું, કે અમે 2-3 જણા તો બેસ્યું. હું કઈ વાંધો નહીં, તમે એક બેહો ત્યાં સુધી હું બોલી. અને ભગવાનની કૃપા છે, બધાને સમજાવવા માંડ્યું ને બધાને પ્રેમ વધવા માંડ્યો તો આટલી સંખ્યામાં આપણે બેસતા થયા. અને આ બીજી વખત ભગવત ગીતા આપણે શરૂ કરી છે. આ 3જો અધ્યાય આવ્યો, આ 3 વર્ષમાં આ 3જો અધ્યાય આવ્યો, એનો 31મો શ્લોક આલે. તો હકીકતમાં જોવા જઈએ ને તો બધા શાસ્ત્રોનો સાર, એનો નિચોડ તો કાઢવો જ પડે. હવે કેરીનો રસ કાઢવો હોય તો કઈ આંબામાંથી જ કેરી થાય ને, તો આંબાના થળિયાના બટકા ભરસ્યું તો એમાં રસ આવશે નહીં, દાળિયાના બટકો ભરસ્યું તો આવશે નહીં આવે, પાંદડા ચાવશું તો આવશે નહીં આવે. પછી ખાખરી થાય, એને ખાવું તો રસ નીકળશે નહીં નીકળે, એનો સ્વાદ જુદો. પછી કાચી કેરી થાય, એને ખાવું તો સ્વાદ જુદો. પણ કેરીને પાકવા દેવી પડે, પાક્યા પછી એને ઘોળવી પડે અને પછી એનો રસ કાઢવો પડે, પછી રસ મીઠો લાગે ને. તો આ ભગવત ગીતામાં આપણે આ બધી પ્રક્રિયા કરવી પડે. એટલે વાર એમ લાગે, કારણ કે એક એક શબ્દને આપણે સમજવાનું છે. એટલે સતચર્ચા અને સત્સંગની વાતો સાંભળે. સત્સંગ, સત્સંગના 2 અર્થ છે. એક જ્યાં ભગવાનની વાત ચાલતી હોય ને એ સાંભળે ને એને સત્સંગ કહેવાય. અને બીજો સારો માણસ, સજ્જન માણસ અને ઉત્તમ માણસ હોય ને એનો સંગ કરવો. હા, નમાલાનો સંગ કરીએ ને તો નમાલા થઈ જાય, દારૂડિયાનો સંગ કરીએ ને તો દારૂ પીતા થઈ જાય. 6 મહિનામાં તો ગેરંટી. મારા ગળાના હમ છે, 1 ચમચી તો લે, પછી 1 ગ્લાસ લેતો થઈ જાય. એટલે સંગ, સંગ કેવો હોવો જોઈએ? સાધુ તેરો સંગડો ના છોડું મેરેલા, લાગી વૈરાગી મન મારા. એ ભજન છે, સાધુ તેરો સંગ ના છોડું. હા, ઘણા તો એવા કે ને. અમે તો એક વખત અમારે ભેગા 2 ભાઈઓ આવ્યા ને, એટલે ઓલા કીધું તું અલા કે બાવા બનાવી દે કે એના ભેગા ક્યાં જશે. હું બધાથી હારામાં. હા, રાજા બનાવવા કરતા બાવા બનાવવા હારા, કે એની પર કે ભગવાન તો રે. અમારે જનક પણ બાવો બન્યો હતો, એની યાજ્ઞવલ્કનો સંગ છોડ્યો નહોતો. જે દિવસે આપણે સંગ છોડીએ ને, આપણો સંગ ખરાબ થઈ ગયો ને, તેથી સમજી લેવાનું સંગ ઉપર બધું છે. સંગ વિના રંગ લાગે નહીં. હા, 9 હાસા રૂપિયા હોય ને સિક્કા, એમાં 1 ખોટો હોય ને તો વૈયા દે, નો આયલો દે. હા, પણ 9 બોડા રૂપિયા હોય ને ખોટા, એમાં 1 હાસો મૂકો ને તો 10 ખોટામાં જ ગણાય કે ન ગણાય. હા, સજ્જનના ટોળું હાલ્યું જતું હોય 5 માણસ 7 માણસનું, અને એમાં 1 દારૂડિયો ઘૂસી જાય ને તો એને વાંધો આવે નહીં. એના ભેગો ગણાઈ જાય કે સારા માણસો જાય. પણ 5 દારૂડિયામાં 1 સંત વયો જાય ને તો એ કે હા મારા પીધેલા જાય બધા. હા, ગંગામાં ગટર નાખો તો ગંગા ગણાય, પણ ગંગાને ગટરમાં નાખો તો ગટર જ ગણાય. આ યાદ રાખવાનું. એટલે સંગ કરવો ને તો એવો કરવો.